हाँ, न्यू लेवनिया सवनवलिया स्लेश कंपनी में जान नहीं तो पुलिस चौकी में पुलिस आई थी पंचनामું કરી જી હજુ કોઈ કાર્યવાહી થઈ નથી। કેમિકલ નાખવાથી કેટલા આવા બનાવ બન્યા છે ભોયણમાં? આ એક બનાવ છે કે આના 4 થી 5 જણા। ગાંધીનગર જિલ્લા કલોલ તાલુકાની મોટી ભોયણ ગામના જાહેર રસ્તા પર ન્યૂ સનવાલા સેલ્સ કોર્પોરેશન નામની કંપની દ્વારા જાહેર રોડ ઉપર કેમિકલ ઠાલવવામાં આવ્યું હતું, જેના કારણે બાળકના 2 પગ દાઝી જતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। પરિવારજનોની માંગ છે કે આવી ફેક્ટરી ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે। ગાંધીનગર બ્યુરો ચીફ મોનિક મોસિન। નામ ઠાકોર ધર્મેશ મેવાજી અને આવી રીતના હું મારા ભાઈને બધા રમતા હતા દર બેટ અને રગડી ગયો અને આવીને કાઢવા ગયો તો હું અંદર અંદર પડી ગયો। કઈ જગ્યાએ? મોટી ભોયણ। મોટી ભોયણ। અને શેમાં પડ્યા તમે? જે કેમિકલ વાળી રેતી આવે એમાં। અચ્છા, કેમિકલ વાળી રેતી તો એ કોને નાખી છે, શું કઈ ખ્યાલ છે? આ અજુ બાપા નાખી હતી। જે એ કઈ કંપનીમાંથી આવી? એ કંપની નામ નહીં ખબર સાહેબ મને। તો તમે કોઈ હાજર હતા જ્યારે આ બનાવ બન્યો? સાહેબ એટલે મારો છોકરો રમતો રમતો જીવ દડો લેવા પછી અંદર જઈને પડી ગયો એટલે પેલો મોટો છોકરો એમ કીધું કે ભાઈ તમને આવ્યો તે જોવા ગયો તો અંદર મેં રેતમાં ઘૂસાઈ જતો પછી એ ગભરાઈ ગયો એટલે અમને બૂમ પાડી અમે જઈને એના ગાડીને લાયા આગળ ઘેર લાઈન નવડાયો પછી મુકેશભાઈ ની કેન દાખલ કર્યો ખાતરી ચોકડી। તો કંપનીમાં કઈ કંપનીનું નામ છે, તમને કોઈને ખ્યાલ છે? हाँ, न्यू लेवनिया सवनवलिया स्लेश। अच्छा, तो તમે કંપનીમાં જાણ કરી છે આ બાબત? कंपनी में जान नहीं तो पुलिस चौकी में पुलिस आई थी पंचनाમું કરી જી હજુ કોઈ કાર્યવાહી થઈ નથી। हाँ, પોલીસ ફરિયાદ થઈ છે? હજુ હા, કાર્યવાહી થઈ નહીં? કંપનીમાં જાણ હજુ થઈ નથી। એટલે શું તમારે શું માંગ છે હવે કંપની જોડે? અનોજ્યોતિ બિલ નિકાલ કરે એમ। છોકરાના બહુ આ બંને પગે બહુ વળી ગયો છે, ઓ આ થાપો છે આ પગેના હાથે બે। તો આ કેમિકલ નાખવાથી કેટલા આવા બનાવ બન્યા છે ભોયણમાં? આ એક બનાવ છે કે આના 4 થી 5 જણા 5 બની ગયા છે। આવા બનાવ બન્યા છે? હા, અને જે કેમિકલ નાખવામાં આવી રોડના સાઈડમાં નાખવામાં આવી છે, જે તમે વિડીયો અમારા જોડે મળે છે એ પ્રમાણે? હા, વિડીયોમાં જ્યાં ત્યાં ગોઈનથી આપણે કારોડી વાળા રોડ જતો ત્યાં રોડ ઉપર રોડની સાઈડમાં એમને ભાઈએ ટ્રેક્ટરથી ખાલી કર્યા। તમારું નામ શું છે? મારું નામ ઠાકોર વિશાલ। તમારું શું સંબંધ થાય? મારા ભત્રીજો થાય।